નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાતના કચ્છમાં એક એવો ડુંગર છે જે સદીઓ પહેલા એક જ્વાળામુખી હતો? હા, હું વાત કરી રહ્યો છું નખત્રાણા પાસે આવેલા ઐતિહાસિક ધીનોધર ડુંગરની. સમુદ્ર સપાટીથી આશરે 1267 ફૂટ ઊંચા આ પહાડ પર પહોંચવા માટે 900 જેટલા પગથિયા ચડવા પડે છે. પણ આ સ્થળ માત્ર કુદરતી સુંદરતા જ નહીં, પરંતુ ભારે આધ્યાત્મિક શક્તિ ધરાવે છે. લોકવાયકા મુજબ નાથ સંપ્રદાયના મહાન સંત દાદા ધોર્મનાથજીએ આ પવિત્ર ભૂમિ પર પોતાના મસ્તકના બળે સળંગ 12 વર્ષ સુધી અતિ કઠોર તપ કર્યું હતું. તેમની તપસ્યાથી આખો ડુંગર ધ્રુજી ઉઠ્યો હતો. તેમની આ મહાન તપસ્યાના લીધે જ આ સ્થળ આખા ભારતમાં નાથ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર તરીકે પ્રખ્યાત થયો. આજે પણ ડુંગરની ટોચ પર દાદા ધોર્મનાથજીનું પ્રાચીન મંદિર, પવિત્ર ધોર્મ સ્તંભ અને સદીઓ જૂનો અખંડ ધૂનો આવેલો છે. જો તમે એડવેન્ચર અને ઇતિહાસના શોખીન હોવ તો કચ્છના આ અદ્ભુત ધામની મુલાકાત અચૂક લેજો.